હેલો મિત્રો, હું છું તમારો ટેલી મિત્ર જતીન. તો આજે દરરોજની જેમ આજે પણ હું કંઈક નવું વસ્તુ લાવ્યો છું. તો આજે લાવ્યો છું જે તમને પેમેન્ટ કરતી વખતે અથવા કે તમે રિસિપ્ટની એન્ટ્રી કરતા હો છો ટેલીમાં, ત્યારે તમને બહુ જ ઉપયોગી રહેવાનું છે. એ છે ડિફોલ્ટ બેંક એલોકેશન. તો ડિફોલ્ટ બેંક એલોકેશન એટલે શું એ ચાલો આપણે ટેલીમાં જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ટેલીના ગેટવે પેજ પર. તો આપણે મેં કહ્યું એ પ્રમાણે ડિફોલ્ટ બેંક એલોકેશન શું છે એ જોઈશું. ડિફોલ્ટ બેંક એલોકેશન એટલે શું થાય કે તમે ટેલીમાં ક્યારે પેમેન્ટ અથવા કે રિસીપ્ટની એન્ટ્રી કરો છો તો તે એન્ટ્રી તમે કઈ બેંકમાં કરો છો એનું પેજ ઓપન થશે ડિફોલ્ટલી, કે તમારે મેન્યુઅલી ઓપન કરવું કે સિલેક્ટ કરવા નહીં જવું પડે. તો એ ક્યારે ઓપન થશે એ આપણે જોઈએ. તો આપણે વાઉચરમાં કોઈ બી પેમેન્ટની એન્ટ્રી કરીએ છીએ. તો અત્યારે આપણે કોઈ બી બેંક લઈ લઈએ. હું એક્સિસ બેંક લઉં છું. પાર્ટી લઈ લઈએ, એબીસી ટ્રેડર્સ પાર્ટી. હવે હું 50,000નું પેમેન્ટ કરું છું. તો મેં 50,000 સિલેક્ટ કરી દીધું, એન્ટર કરીશ. જે રીતે આપણે એન્ટ્રી પાડતા હોઈએ છીએ એ રીતે એન્ટ્રી પાડીશું. 2,000નું બી 2 અગેન્સ્ટ રેફરન્સ લીધા છે ને એન્ટર કરીશું. તો જુઓ, આ જે પેજ ઓપન થયું છે એ ડિફોલ્ટ બેંક એલોકેશનનું પેજ છે. તો અહીંયા ટ્રાન્ઝેક્શન ટાઈપ્સમાં બતાવશે કે કયા ટાઈપમાં મેં ચેક સિલેક્ટ કરેલું છે, તો ચેકમાં ટ્રાન્ઝેક્શન થશે. તો જે આ પેજ શો થાય છે એ છે ડિફોલ્ટ બેંક એલોકેશનનું પેજ. આપણે એને સેવ કરી દઈશું, કંટ્રોલ એથી સેવ કરી દઈશું. તો એન્ટ્રી સેવ થઈ ગઈ છે મિત્રો. તો આ જ હતું ડિફોલ્ટ બેંક એલોકેશન. થેન્ક યુ. તો વધારે માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.